રાજા પતઈનું રાજજુ પછી મમ્મદ મેઘડાનું રાજ આવ્યું છે. મમ્મદ મેઘડો મનનો અભિમાની હતો કેશ મારા રાજની ચોકીઓ એવી સી ચકલું ફરક તો એક ખબર પણ મહાભાર જે બીજી બાજુ પેલા ખાપરા ઝવેરી ચોર મારી કાળકાનો દીવો ભરીને દોડ લેવા બેઠા છે. માતાજી જેની મોટી ચોરીઓ બહુ કરી પણ તું કાળકા રજા કર તો મમ્મદ મેઘડાના રાજમાં ચોરી કરવા જાવું છે. મારી કાળકાએ 14 કણનું વેણ આલ્યું છે. મારી માતા 15 કણા ધાવે તમે ઢોળ પૂડ્યો હોય જાજો દીકરો ચોરી કરવા હેડો તમારથી 5 ડગલો આગળ ના આવું તો તારી કાણકાના કેવું રાત ભરી ખાપરો ઝવેલી મમ્મદ મેઘડાના રાજમાં આયા. રાજની તિજોરી તોડી છે. સુરેશભાઈ ઓગણો ના 1 કરોડ નો 4 રતન જોયો હશે. 3 રતન લીધો 2 આપણો ત્રીજી આપણી કાળકાનું ચોથું આપણે જોવો નહીં. આ ચોથું રતન બાપના માર્ગે પડી લેવા દો. રાજનો નિયમ હતો હવાળ દાડો ભૂગા એટલે વજીર રાજમાં ઓટો ફેરો કરતો હવાળ દાડો ભૂજો વજીર રાજમાં આઈને ઓટો ફેરો કરવા આવડ્યો છે. જોયું તો રાજની તિજોરી ખુલ્લી પડી છે. એ જે 1 કરોડ નો 4 રતન હતો 3 રતન ચોડી જો ચોથું રતન તિજોરી પડ્યું છે. એ દાડો જીગર ભાઈ વજીરની મતી બગડી. ચોથું રતન વજીરે ના ગજવામાં મેલ્યું છે. મમ્મદ મેઘડાની કોટના કચેરી ભરોની સભામાં વાત નોખી આપણા રાજમાં ચોરી થઈ ખાતર પડ્યું ભાઈ. મમ્મદ મેઘડો કેવા વડો હું જુનાગઢની ધરતી ઉપર રાજગાદી ભોગવી કોઈ દાડો મારા રાજમાં ચકલું ફરક્યું નહીં. આ પાવાગઢમાં એવા તો જેવા છોડ પાક્યા. સિપાહીઓનો હુકમ કર્યો ગામમાં ઢંઢેણો પીટાવો. ચોરોને કે તમારી માના જન્યા હોય તમારી માના જન્યા દીકરા હોય તો જે ઢોલીએ હું ઊંઘું છું એ ઢોલિયાના 4 પાયા હોનાના છે. એ 4 પાયા કાઢી જો તો મોનું કા પાવાગઢમાં કોક ચોર પાછો ને ખાપરા ઝવેરીએ ઢંઢેરો ભળ્યો. મારી કાળકાનો દીવો ભરીને દોડ લેવા બેઠા. આ રાજા તો એમને ચોરી કરવાનો આમંત્રણ આલે છે. મારી કાળકા કે છે રાજા છે તો હું પાવાગઢની કાળકા શું સજો દીકરા ચોરીઓ કરાવવા ના આવું તો તારી કાળકાના કેવો પ્રવીણ ભાઈ રાત પડી ખાપરો ઝવેરી મમ્મદ મેઘડાના રાજમાં આયા છે. એના ઢોલિયાનો 1 પાયો કાઢવા વર્યા છે. પાયાની જગ્યાએ તકિયો મેળવા મોડ્યો છે. 4 હોનાનો પાયો કાઢ્યા એ પાયાની જગ્યાએ તકિયો મેલી દીધો છે. હવાળ દાડો ઉજો મમ્મદ મેઘડાએ ઢોલીએ થી નેચો પગ મેલ્યો. ઢોલિયા નેચું જોયું તો મોનો ના મોનો કેસ જબરા ચોર પાછી જાય. એ મમ્મદ મેઘડો કેસ મારી ઓશો મોચી આઈ જી. આ પાવાગઢમાં એવા તો જેવા ચોર પાછા મને ઊંઘતો મેલીને ઢોલિયાના 4 પાયા કાઢી જાય.
વાહ પતઈ રાજા ભાઈ ખૂબ ખમા, મહેન્દ્ર ખૂબ ખમા, આ સભાને ખૂબ ખમા ભાઈ, સચિનભાઈ ખૂબ ખમા, કિરણ ખૂબ ખમા, મારો પ્રભુ ખૂબ ખમા કરાવો ભાઈ, સુનિલ મજા, હે પ્રભુ મારા રોમ 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 રોમ, આવનું હારું થશે ભાઈ, આ મોડવો આદર્યો છે ભાઈ, પોચ ફૂલાજો મારા રોમના દરબારમાં ચોપડા જમે થઈ ગયા છે ગઢ પાવાની માતા બોલી દી છે ભાઈ. પણ મારી કાણકા ખબરજે રાજા વાજા ન વાજો કોઈનો થયો નહીં થાહ નહીં મમ્મદ બી ઘડો કે છે ડંડેડો પીટાવો ને એક ઊંટ મંગાવો એ ઊંટ ને આખો હોના ચોંદી થી જડી રાત થી મઢી ગયો ચોરો ન એવું કેજો આ તમારી છેલ્લી ચોરી તમે જબરા હોય તો આ પાવાગઢની બજારમાં આ ઊંટ ન રમતો મેલું છું આ ઊંટ ચોરી જો તો મોનું હું પાવાગઢમાં ચોર પાછા એક દારો બે દાડા રાતણ દારો નો વણો વીતી જો ઊંટ પગ વાળતો નથી હરાતે દાના બફોરની વેળા બની છે પાવાગઢના દરવાજા ઊંટે પગવાડ્યા છે આખે આખો ઊંટ ખાપરા ઝવેરી એમના ભોયડામાં ઉતાર્યો છે મમ્મદ બેઘડો કે છે ઈમ સેવા તો છોડ પાછા ચાર રતન લઈ જા ચાર હોનાના પાયા લઈ જા આ આખે આખો ઊંટે ચોરી જા વજીર ના કીધું ઢંઢેડો પીટાવો અને ચોરો ન કે તમે રાજમાં આવો તમારું માર સન્માન કરવું છે માર તમને સન્મુખ જોવા છે તમને ચોરો ન સજા નહીં કરવી આ ચોર સેવાસી એ મારે જોવું છે એટલે સભાના મહેમાનો વભળજો ખાપરા ઝવેરી તો ચોરિયતા પડીમના પાછળ પીઠ બરવાડી કાળકા જેવી માતા જબડી હતી આપણી માતા જબરી હોય તો ગમે તેવું કોમ કરો તમારું અમર્યું ન રહી જાય કે દાડા મમ્મદ બેઘડાના રાજમાં ખાપરા ઝવેરી નો હોમૈયો થયો વાગતા ઢોલે એમના ફૂલડે બધાયા મમ્મદ બેઘડાએ કીધું કે ખાપરા ઝવેરી એવી તો જેવી તમારા જોડે દેવી શક્તિ છે તમે આવી ચોરીઓ કરો છો એટલે ખાપરો ઝવેરી કેવા મળ્યા અમે જબરા નહીં
પણ જબડી તો આ પાવાના ડુંગરા વાળી કાળકા છે ઈનું સત જબડું છે ઈના સતે સતે અમે ચોરીઓ કરીએ છે તમે ચાર રતન ચૂંટી લો આ ચાર પાયા આખે આખો ઊંટ જમણો લૂંટ્યો એટલે ખાપરો ઝવેરી કેવા વળ્યા અમે ચાર પાયા લૂંટ્યા છે અમે તારો ઊંટ લૂંટ્યો છે પણ ચાર રતન અમે લૂંટ્યો નથી એ ચોથું રતન તો તારા વજીરના ગજવામાં પડ્યું છે આટલું ભોંકવા વાળી મારી કાળકા હતી પાવડિયા રે આદેશ